અમે અમારા ઘરમાં ધારિયા પાલિયા ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે. કેટલાક અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે. અંબાજી મામલે ફરી ચેતર વસાવા આક્રમક દેખાયા. પોલીસના પટ્ટા ઉતારવાની પણ ચેતર વસાવાએ વાત કરી. સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની કે જ્યાં પંચમહાલની અંદર આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિતના આપના આગેવાનો ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં લોકોની વચ્ચે અંબાજી મામલે ફરી ચેતર વસાવા આક્રમક દેખાયા. પંચમહાલના કાટુ ઘોગંબા તાલુકામાં અપાયું આ મોટું નિવેદન. ગુજરાત જોડો જનસભામાં ચેતર વસાવા લાલધોમ થયા. હવે ખરાખરીની લડાઈ અંબાજીના મામલે થશે તેવું પણ ચેતર વસાવાએ કહ્યું. પોલીસના પટ્ટા ઉતારવાની પણ ચેતર વસાવાએ વાત કરી અને કહ્યું કે અમારા ઘરમાં તીરકામઠાએ શણગાર માટે નથી રાખ્યા. આ રીતના ચેતર વસાવાએ વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સામે પોતાનો બળાપો ઠાલવ્યો. સાથે જે રીતના એ અંબાજીના દાતાના પાડલિયા ગામે જે ઘટના ઘટી હતી એ ઘટનાને લઈ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને જાગવાની જરૂર છે તેવી પણ વાત ચેતર વસાવાએ કરી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોની સામે ચેતર વસાવા આજે આક્રમક દેખાયા. આક્રમક અંદાજમાં તેમને નિવેદન આપતા કેટલાક પોલીસ અધિકારીઓના વખાણ કર્યા તો કેટલાય પોલીસ અધિકારીઓ એ કોઈનો હાથો બનીને કામ કરે છે તે રીતની વાત પણ ચેતર વસાવાએ કરી. જે રીતના આ પંચમહાલના ઘોગંબા તાલુકાની અંદર જે સભા હતી ગુજરાત જોડો સભામાંથી એ ચેતર વસાવાનું આ નિવેદન અત્યારે ફરીથી ચર્ચામાં આવ્યું છે. ચેતર વસાવાએ અંબાજી મામલે અને પોલીસની કામગીરીને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ. આજના મંચ પરથી સૌપ્રથમ હું કહેવા માંગુ છું અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ પોલીસ અધિકારીઓ હોય કે જંગલ ખાતું હોય કેટલાક અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે, લૂંટે છે, અમારા લોકોની જમીનનો સંપાદન કરે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ છે અમને સેન્સરશો નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે. અમે અમારા ઘરમાં ધારિયા પાલિયા ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે. અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે કે જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે. તે દિવસે અમે તીરકામઠા ભાલિયા પાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન ને નિવેદન. હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે, આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં. અમારી સમાજના આગેવાનો ઓબીસી હોય, એસટી હોય, માઇનોરિટી હોય એમનો ઉત્થાન કરવા માંગો છો કે નહીં. અગર એ લોકો ના પાડે તો આવનારા દિવસોમાં એ લોકોને સત્તા પરથી દૂર નાખવા માટે તૈયાર થઈ જાવ તમે. ત્યારે આજના આજુબાજુ વિસ્તારમાંથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો તમે બધાએ જોયું હશે દેશ આઝાદ થયો, લોકશાહી આવી, લોકશાહીના ઢબે આજે દેશ ચાલતો નથી. કેટલાક ચુનિંદા નેતાઓ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે, ઉદ્યોગપતિઓના ઈશારે જંગલ વિભાગનો દુરુપયોગ કરી રહેલા છે. આપણે ડેમોમાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી,
રોડ રસ્તામાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે. ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવે છે. તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, માન્ય કેજરીવાલજી તમને આહવાન કરે છે, માન્ય ભગવત માનજી તમને આહવાન કરે છે, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી તમને આહવાન કરે છે. તમે અમારી સાથે આવો અને પરિવર્તનની આ લડાઈમાં તમે સહભાગી બનો. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, આવનારી લોકસભા હોય, આપણે પરિવર્તન લાવીને આ ભાજપની સરકારને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છીએ.